એસોસિએશનના ઉપક્રમે સાંસ્કૃતિક કલ્ચર પ્રોગ્રામ અને હિન્દુ સંસ્કૃતિને જીવંત રાખવાના કાર્યક્રમની અંદર જે ઉત્સાહ મેં જોયો છે ડૉક્ટર મિત્રોને એમના પરિવારનો, ત્યારે આયોજક તરફથી અમે બધા નિમાના હોદ્દેદારો અને મહેકમાના હોદ્દેદારો આજે ગર્વ અનુભવીએ છીએ. આવા કાર્યક્રમો અને સાંસ્કૃતિકની પરંપરા સર્જાય અને ચાલુ રહે એવી પ્રભુ પાસે પ્રાર્થના કરીએ છીએ. આનો મુખ્ય ઉદ્દેશ શું આપશે? બસ આત્મીયતા, પરસ્પર આત્મીયતા રહે, કૌટુંબિક ભાવના જળવાય અને સાંસ્કૃતિક ભારતીય સંસ્કૃતિ અને જીવંત રાખી શકાય. એ સિવાય કલ્ચર પર અમે તો વ્યવસાય બધા તબીબો છીએ અને તબીબોની કૌટુંબિક પરંપરાઓ આની સાથે જોડાયેલી છે, એટલે એ જોડાવા માટેનું જ એક પ્રયત્ન છે. અને વિશેષ ઘાટલોડિયા મેમનગર એસોસિએશન અને નિમાના હોદ્દેદારો જે બંનેના કોમન છે, ડૉક્ટર રાજગોર, ડૉક્ટર ભરતભાઈ, ડૉક્ટર હસમુભાઈ પટેલ, ડૉક્ટર મિશ્રાજી, ડૉક્ટર તુરખિયાજી, ડૉક્ટર નીનામાજી, ડૉક્ટર બીરેન નાયક, આ બધા અમે ઉત્સાહથી છેલ્લા કેટલા દિવસથી કાર્યક્રમ સફળ રહે અને જીવંત રહે એના માટે અથાગ પ્રયત્નો કર્યા છે અને એની આ પરિણામ સ્વરૂપ અમે અત્યારે ગર્વ અનુભવીએ છીએ. નેશનલ ઇન્ટિગ્રેટેડ મેડિકલ એસોસિએશન નેશનલ લેવલે છેલ્લા 75 વર્ષથી કાર્યરત છે અને ઘાટલોડિયા મેમનગર મેડિકલ એસોસિએશન આજથી 40 વર્ષ પહેલાં, એટલે આજે 45મું વર્ષ ચાલી રહ્યું છે, એ પહેલાં એસ્ટાબ્લિશ થયેલું આ એસોસિએશન છે. આ બંને એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે આજે આપણા બાળકોની અંદર સાંસ્કૃતિક આપણી જે વારસો છે, સાંસ્કૃતિક ધાર્મિક ઉત્સવો છે, એ ઉજાગર થાય, એની ભાવના ઉજાગર થાય એ હેતુથી આ હોલી કી રામ રામ કાર્યક્રમનું આયોજન કર્યું છે. આ હોલી કી રામ રામ કાર્યક્રમની અંદર આપ જોઈ શકો છો કે અહીં આગળ પ્રતિકાત્મક અમે હોલીનું દહન કર્યું છે, પ્રતિકાત્મક હોલી તિલક હોલી અમે રમ્યા છીએ અને સાથે સાથે ભોજન પ્રસાદ પણ લીધો છે. હવે ત્યારબાદ અમે ગીત, સંગીત, લોકનૃત્ય અને એક હાસ્ય કોમેડી નાટક, ડ્રામા પણ અમે અહીં આગળ દિનેશ હોલની અંદર કરવાના છીએ. આમ તો વારંવાર ડૉક્ટર મિત્રો CME કરતા હોય છે, પરંતુ એ પરંપરાગત અમારું જે વૈજ્ઞાનિક અને સાયન્ટિફિક જે નોલેજ અમે મેળવતા હોઈએ છીએ, એના સિવાય સપરિવાર આ રીતે દર વર્ષે અમે એક કલ્ચરલ કાર્યક્રમ કરતા હોઈએ છીએ. સપરિવાર લોકો આવ્યા છે અને સમગ્ર અમદાવાદમાંથી એમ કહેવામાં આવે છે કે 1000થી પણ વધુ ડૉક્ટર મિત્રો સપરિવાર અત્યારે ઉપસ્થિત છે. નાટકમાં કોઈ ડૉક્ટર તબીબ મિત્રો એમાં પાર્ટિસિપેટ કરવાના નહીં, જે કલ્ચરલ અમારો કાર્યક્રમ છે એ બધા જ ડૉક્ટર મિત્રો કરવાના છે. જેમ કે મિમિક્રી હોય, ડાન્સ હોય, જે બાળકો અમારા ડાન્સ કરે છે, ગીતો ગાય છે અને બીજા ઘણા લોકો જે અમારી પ્રાર્થના કરવાની છે, એ સિવાય અમારી ગણેશ વંદના કરવાની છે, આ બધું જ અમારા મિત્રો કરશે. પરંતુ ડ્રામા છે એ લે મારો થપ્પો એ એક બીજા સંસ્થા દ્વારા કરવાની છે. ભારતના બંને સપૂતો આપણો માનનીય વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી તેમજ ભારતના સહકારી તેમજ ગૃહપ્રધાન માનનીય શ્રી અમિતભાઈ શાહ જ્યારે આપણી વચ્ચેથી ઇલેક્શન લડતા હોય, જ્યારે તેમને ડૉક્ટરો માટે જે ભૂતકાળમાં જે કાયદો હતો, ડૉક્ટરો ઉપર FIR થયા પછી એમના ઉપર અમુક વર્ષથી સજા થાય એવો કાયદો હતો, એ કાયદામાંથી આપણને છૂટછાટ આપી છે. ડૉક્ટરો માટે જે સજાની જોગવાઈથી બહાર કાઢી છે, એ ડૉક્ટરો માટે એક ઉત્તમ કામ ભારતીય જનતા પાર્ટીની સરકારે, નરેન્દ્રભાઈની સરકારે, અમિતભાઈની સરકારે કરી છે. મારો એક આપના થકી, એક મીડિયા થકી હું લોકોને કહેવા માગું છું કે જ્યારે આપણા ત્યાં 7/5/2024ના દિવસે જ્યારે ઇલેક્શન છે, ત્યારે બુદ્ધિજીવી વર્ગ, ખાસ કરીને ડૉક્ટરો, વકીલો, એન્જિનિયરો, ચાર્ટર્ડ એકાઉન્ટ, આ લોકો વધુમાં વધુ માત્રામાં વોટિંગ કરે અને એ પણ ભારતીય જનતા પાર્ટીની સરકારને વોટ આપે. અને ભારતીય જનતા પાર્ટીની સરકારના એક સૂત્ર છે, આ અબકી બાર 400 પાર. 12 કરોડ જનતાને પોતાનો પરિવાર માનનારા આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગાંધીનગર લોકસભાના ઉમેદવાર અને દેશના સરકારી અને ગૃહમંત્રી શ્રી માન્ય શ્રી અમિતભાઈ સાહેબ શ્રી જ્યારે ટૂંક જ સમયમાં ઇલેક્શન આવી રહ્યું છે, ત્યારે ડૉક્ટર એસોસિએશન એમના સપોર્ટમાં અહીંયા આપણે આ કાર્યક્રમ કર્યો છે, ડૉક્ટરોનો, બુદ્ધિજીવીઓનો. અને બીજું, આ દેશના વડાપ્રધાને એવી એક ચિંતા કરી છે કે મોદી સાહેબ દરેક લોકોના સૂચનો માગી રહ્યા છે કે દેશની અંદર તમે લોકો શું પરિવર્તન લાવવા માગો છો, તમે શું કહેવા માગો છો. એટલે દરેકના સૂચન
માન્ય શ્રી આપણા વડાપ્રધાન સાહેબે આવી ચિંતા કરી છે. એના માટે અમે વિકસિત ભારત મોદી સાહેબ ગેરંટી અને સૂચનો એના માટેનો આપણે આ કાર્યક્રમ અહીંયા કરેલો છે.